સુરતના પલસાણા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। નારાયણ એસ્ટેટમાં આવેલ લુમ્સ ખાતામાં થઈ હતી ચોરી। લુમ્સ ખાતાના અલગ અલગ સ્પેર પાર્ટની ચોરી થઈ હતી। બાતમીના આધારે ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે। 1.82 લાખના મુદ્દામાલ સાથે 3 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી શિવહરી ઉર્ફ ગોલુ પટેલ સામે ગુનો નોંધાયો છે। આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે, તો પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા। થોડા દિવસ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશનમાં જોળવા ગામમાં નારાયણ ફેક્ટરી આવેલી છે, તેમાં મશીનનો જે સિલાઈ મશીનો છે તેમની ચોરી ઘરફોડ ચોરી દાખલ થયેલી અને ગઈકાલે રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાનમાં પોલીસને એવી હકીકત મળેલી કે જે ઘનશ્યામ સોસાયટી છે એની પાછળ ખુલ્લો વિસ્તાર આવેલો છે, ત્યાં કોઈ 3 આરોપી આવા મશીનો સગે વગે કરે છે। બાતમીના આધારે પોલીસ ત્યાં ગયેલી અને જોતા ખરેખર એ આરોપીમાંથી 1 આરોપી ભાગી ગયેલ, પરંતુ 2 આરોપીને પોલીસ પકડી પાડેલ, તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે અને આરોપીઓને ઈ ગુજકોપની મદદથી બીજા આરોપીઓને શોધખોળ કરતા 1 આરોપી છે એને એના ઉપર અગાઉ પણ 1 ઘરફોડ દાખલ